હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો સરસ મજાની ચેનલ ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આની પહેલાના લેક્ચરની અંદર આપણે ઓહમના નિયમની મર્યાદા, અવરોધકતા એની વાત આપણે કરી. અત્યારે આપણે ભણશું હવે જૂલ ઉષ્મા વિશેનો અભ્યાસ. તો સરસ મજાનો ટોપિક છે, ખાસ ધ્યાન આપજો. આની અંદર અમુક બેઝિક વસ્તુઓ આપણે શીખશું કે ભાઈ બેટરીમાંથી કરંટ કેવી રીતના વહે, વોલ્ટેજ ડ્રોપ કેને કહેવાય, એવી વાતો શીખશું. તો ખાસ ધ્યાન આપજો. તો જૂલ અસર અને જૂલ ઉષ્માની સમજૂતી આપી અને જૂલનો નિયમ લખવાનો છે. તો એ નિયમને સમજાવવા માટે પેલા તો એક આકૃતિ ડ્રો કરું. હું એક બેટરી લઈ લઉં. તમને ખબર છે બેટરીની અંદર બે છેડા હોય, એક ધન, બીજો ઋણ. જે મોટો હોય પોઝિટિવ, નાનો હોય નેગેટિવ. એની સાથે હું કનેક્ટ કરી દઉં અવરોધ. અવરોધ કેના વડે દર્શાવાય? R. અને વોલ્ટેજ કેના વડે દર્શાવાય? V વડે. હવે ધ્યાનથી સાંભળજો, સમજજો. હવે કરંટ લઈ લઉં અહીંયા I, કે ભાઈ બેટરીમાંથી I જેટલો પ્રવાહ વહે છે. અહીંયા બે બિંદુ લઈ લઉં, A અને B. ઓકે. પ્રવાહની દિશા કઈ? હંમેશા યાદ રાખવાનું, આપણે જે પણ અભ્યાસ કરશું એમાં હંમેશા માટે પ્રવાહની દિશા લેશું બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ. અને આવા પ્રવાહને કહેવાય રૈવાજિક પ્રવાહ. પણ હકીકતમાં પ્રવાહ આમ વહેતો નથી. હકીકતમાં પ્રવાહ વહે ઇલેક્ટ્રોનનો. આની પહેલા આપણે વાત કરી હતી કે ભાઈ પહેલા એવું માનવામાં આવતું કે જે પ્રવાહ વહે એ ધન વિદ્યુત ભારના લીધે વહે. પછી જે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી, પછી આપણે ખ્યાલ આવ્યો કરંટ કેના લીધે ફ્લો થાય? ઇલેક્ટ્રોનના લીધે. તો ઇલેક્ટ્રોનની દિશા આમ હોય, ક્લિયર. પણ આપણે જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ લેશું નહીં, દરેક વખતે કયો પ્રવાહ? રૈવાજિક. તો હંમેશા યાદ રાખજો, શું યાદ રાખવાનું છે? પ્રવાહની દિશા કઈ થશે? ધન થી ઋણ. અને ક્યાંય પણ પૂછાય પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ. આમ તો અદિશ અને સદિશ વચ્ચે આવે, બરાબર, ટેન્સાઇલ રાશિઓ કહેવાય, પણ ક્યાંય પૂછાય તો અદિશ રાશિ, એવું આપણે યાદ રાખશું. ચાલો આગળ આપણે વાત કરીએ. તો અહીંયાથી પ્રવાહ પસાર થશે, બરોબર. હવે જો અહીંયા વોલ્ટેજ V છે, તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ થશે. થોડા કન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ છીએ પહેલા, પછી થોડો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો અહીંયાથી કરંટ ફ્લો થાય છે I, આનો અવરોધ છે R. તો ઓહમના નિયમ મુજબ IR એટલે કહેવાય એને વોલ્ટેજ V. પણ હવે જે આ વોલ્ટેજ છે એને નામ અપાય વોલ્ટેજ ડ્રોપ. શું નામ અપાય? વોલ્ટેજ ડ્રોપ. આ અવરોધમાં વ્યય પામ્યો આટલો વોલ્ટેજ, આપ્યો તો કેટલો? V. વ્યય કેટલો પામ્યો? V. એટલે આપ્યો તો એ બધો વોલ્ટેજ અહીંયા ડ્રોપ થઈ ગયો, બરાબર. તો V = IR આપણા માટે અહીંયા સૂત્ર બને. અહીંયા જે વોલ્ટેજ જે ડ્રોપ થાય એને આપણે વોલ્ટેજ ડ્રોપ એવું નામ આપશું. આટલું ક્લિયર વોલ્ટેજ ડ્રોપ વિશે? ચાલો આગળ વાત કરીએ. હવે ધ્યાનથી સાંભળજો, પ્રવાહ કેવી રીતના વહે. ઘણા લોકોને એવું હોય કે બેટરીમાંથી પ્રવાહ નીકળે. આ વાત ખોટી છે. બેટરી ખાલી ને ખાલી પ્રવાહને કન્ટિન્યુઅસલી રોટેશન આપે, એટલે ફેરવશે, બરાબર. ઉર્જા આપી અને સતત એને ફેરવા રાખે. હવે ધ્યાનથી સમજજો, પ્રવાહ એટલે શું? પ્રવાહ એટલે વિદ્યુત ભારની ગતિ. તો શું થાય છે? અહીંયાથી વિદ્યુત ભાર જ્યારે નીકળે ત્યારે ઉર્જા લઈને નીકળે. અહીંયાથી જ્યારે નીકળશે ત્યારે ઉર્જા હશે, અવરોધમાં આવશે, અવરોધમાં પોતાની ઉર્જા ગુમાવશે. અહીંયા પહોંચે તેની ઉર્જા 0, પછી પાછો અહીંયા આવતો રહેશે. જુઓ જે આ જે દોર્યું છે ને એમાં કાંઈ છે નહીં, તો અહીંયા ઉર્જા 0 થઈ ગઈ એટલે અહીંયા પહોંચી ગયો કહેવાય, બરોબર. અહીંયાથી જુઓ જે આટલો ભાગ અને આટલો ભાગ, અને કાંઈ કહેવાય નહીં. આ તાર નથી, બરોબર. એ અવરોધ એનો અહીંયા આવી ગયો, અહીંયા હવે કાંઈ નથી, ક્લિયર. ઓકે. તો દાખલા તરીકે અહીંયાથી 10 જૂલ ઉર્જા લઈને નીકળો, અહીંયા આવશે, પોતાની બધી 10 જૂલ ઉર્જા વ્યય પામી નાખશે, આ છેડે આવી જશે, પાછો અહીંયા આવી જશે, ક્લિયર. પાછો 10 જૂલ ઉર્જા મેળવશે. તો કન્ટિન્યુઅસલી થાય છે શું? અહીંયા કે અહીંયાથી ઉર્જા લઈને નીકળશે, અહીંયા ઉર્જા ગુમાવશે, પાછો તો અહીંયા ઉર્જા લઈને નીકળશે, ઉર્જા ગુમાવશે, પાછો ને અહીંયા પાછું ઋણ છેડાથી ધન છેડા સુધી જાય ને ત્યારે ઉર્જા પાછો મેળવે. તો કેવાનો અર્થ? સિમ્પલ અર્થ જો હું તમને કહું, દાખલા તરીકે તમે અહીંયાથી, તમે પોતાનું ઉદાહરણ વિચારો, તમે અહીંયાથી ઉર્જા લઈને નીકળ્યા, અવરોધમાં ઉર્જા વ્યય, બરોબર, પાછા મૂળ સ્થાને, પાછી અહીંયાથી ઉર્જા લઈને નીકળ્યા, બરોબર, પાછા અવરોધમાં ઉર્જા વ્યય. દાખલા તરીકે તમે સિમ્પલ ઉદાહરણ આપો, તમે અત્યારે જોબ કે કંઈ કરતા નથી, તમને પૈસા ક્યાંથી મળે? ઘરેથી.
ઘરેથી પૈસા લઈને નીકળ્યા, દુકાને વાપરી નાખ્યા, પાછા હતા ને ત્યાં પાછા ઘરેથી પૈસા લઈને નીકળ્યા, સમજાઈ જાય? આવી કન્ટિન્યુઅસલી પ્રોસેસ ચાલુ રહે. ઓકે, ચાલો તો એક વસ્તુ આપણે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ભાઈ પ્રવાહ, બેટરી છે એ પ્રવાહનું વહન ચાલુ રાખે. ચાલો આગળ વાત કરીએ આપણે. હવે ક્વેશ્ચન તરફ આપણે થોડાક જઈએ. ચાલો, હંમેશા માટે કરંટનો ફ્લો કેમ થાય? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. હંમેશા કરંટનો ફ્લો કેમ થાય? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. ઓકે, તો કરંટ જો A થી B સુધી જાય અને પાછો જેટલો જાય એટલો જ કરંટ પાછો આવે, નિયમ છે બરોબર. જેટલો પ્રવાહ જશે એટલો જ પ્રવાહ પાછો આવશે. તો શું ઓછું થશે? ઓછી થશે એની ઊર્જા. કરંટ તો એટલો જ આવશે પણ ઓછું શું થવાનું છે? એની ઊર્જા ઓછી થવાની છે. હવે તમે જુઓ છે A અને B, તો કરંટ કેવી રીતના ફ્લો થશે? A થી B સુધી કરંટ ફ્લો થાય. A થી B સુધી કરંટ ફ્લો થશે. તો વધારે સ્થિતિમાન કેનું હશે? A નું. ઓછું સ્થિતિમાન કેનું હશે? B નું. તો અહીંયા લખી શકું કે ભાઈ VA મોટો હશે કેના કરતા? VB કરતા. VA મોટો હશે કેના કરતા? VB કરતા. તો હું બે ની બાદબાકી લઉં તો બે ની બાદબાકીનો જવાબ કેવો આવશે? ગ્રેટર ધેન 0. બે નો આન્સર કેવો આવશે? 0 કરતા મોટો આવશે. ચાલો આગળ આપણે વાત કરીએ. હવે મારે અહીંયા મેળવવી છે સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાનું સૂત્ર બની ગયા, પણ એના માટે વિદ્યુત ભારની જરૂર પડશે. તો હું પહેલા તો ધારી લઉં કે ભાઈ ડેલ્ટા T જેટલા સમયમાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા Q છે. અને ડેલ્ટા Q ઇક્વલ ટુ આપણે આગળ સૂત્ર ભણી ગયા, I ઇક્વલ ટુ ડેલ્ટા Q અપોન ડેલ્ટા T. તો ડેલ્ટા Q ઇક્વલ ટુ શું થાય? I ડેલ્ટા T. જો A બિંદુ આગળથી ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર નીકળશે, B બિંદુ આગળ પણ ડેલ્ટા Q જ, બરાબર. આખા પરિપથમાં ડેલ્ટા Q જેટલો ચાર્જ રોટેટ થાય છે. ચાર્જનો કોઈ દિવસ નાશ ના થાય, વિદ્યુત ભાર નાશ પામતો નથી કે નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી, બરોબર. આ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. તો ડેલ્ટા Q ઇક્વલ ટુ મારા માટે મળી ગયું I ડેલ્ટા T. હવે A બિંદુ આગળની હું સ્થિતિ ઊર્જા મેળવું. ચેપ્ટર નંબર 2 માં વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છે શું છે સૂત્ર એનું? U એટલે થાય Q into V. તો જુઓ A બિંદુ આગળ વિદ્યુત ભાર કેટલો પસાર થયો? ડેલ્ટા Q. અને ત્યાંનું સ્થિતિમાન કેટલું હતું? VA. તો UA ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા Q VA. ચાલો UB એટલે શું થાય? ડેલ્ટા Q VB. ચાલો તો મારે તો સ્થિતિ ઊર્જાનો તફાવત મેળવવો છે. શું મેળવવો છે? સ્થિતિ ઊર્જાનો તફાવત. તો એને હું નામ આપી દઉં ડેલ્ટા U પોટેન્શિયલ. તો ડેલ્ટા U પોટેન્શિયલ શું થાય? UB માઈનસ UA. અંતિમ માઈનસ પ્રારંભિક. ચાલો આગળ વાત કરીએ. UB શું છે અહીંયા? ડેલ્ટા U પોટેન્શિયલ. પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઊર્જા, બરોબર. શું છે? ડેલ્ટા Q VB માઈનસ ડેલ્ટા Q VA. ચાલો ડેલ્ટા Q કોમન, તો શું વધે? VB માઈનસ VA. ચલો મને કયો VB માઈનસ VA એ માઈનસ થાય કે પ્લસ થાય? માઈનસ થાય. શું કામ માઈનસ થાય? જુઓ છે VA માઈનસ VB ગ્રેટર ધેન 0 એટલે ધન થાય. તો VB માઈનસ VA તમે પદ ઉલટાવી નાખો છો. દાખલા તરીકે હું તમને એમ કહું 3 માંથી 2 જાય તો જવાબ આવે +1, પણ ઉલટાવી નાખો 2 માંથી 3 જાય જવાબ આવે -1. તો અહીંયા પણ આનો જવાબ માઈનસ આવશે. અને આના ઇક્વલ ટુ હું શું ધારી શકું? -V. કન્સેપ્ટ સમજાય તો તમે આ લખી શકો -V. શું કામ? આ બે છેડા વચ્ચે જ વોલ્ટેજ ડ્રોપ થયો ને. ફિઝિક્સની ભાષામાં આ એક વસ્તુ ખાસ યાદ રાખજો છોકરા. ફિઝિક્સની ભાષામાં તમે જે આ તાર દોરો ને એનો કોઈ અવરોધ ના હોય. એટલે અહીંયા દાખલા તરીકે આપણે આગળ સમજાવ્યા મુજબ અહીંયા ઇલેક્ટ્રોન આગળ 10 ધન વિદ્યુત ભાર આગળ 10 જૂલ ઉર્જા છે. અહીંયા આવશે તો એની આગળ કેટલી ઉર્જા હશે? 0 જૂલ. ઈ અહીંયા પહોંચી ગયો એટલે અહીંયા જ પહોંચી ગયો કહેવાય, બરોબર. કેમ કે અહીંયા કઈ છે નહીં, અહીંયા એને ઉર્જાની કઈ જરૂર જ નથી. ક્લિયર? તો ખાસ ખ્યાલ રાખજો. ચાલો તો અહીંયા આપણે એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે અહીંયા જુઓ છે VB માઈનસ VA કર્યું અહીંયાથી અહીંયા, તો એ સ્થિતિમાન કેવું થયું? ઋણ થયું, બરોબર. એટલે એ આપણા માટે થઈ જાય માઈનસ. અહીંયાથી પણ ગાણિતિક રીતે સમજી શકો.
ચલો VB માઇનસ VA ઇક્વલ ટુ માઇનસ V, તો ડેલ્ટા U પોટેન્શિયલ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા QV. અને ડેલ્ટા Q ની જગ્યાએ છોકરાઓ આપણે શું મૂકી શકીએ? ડેલ્ટા Q ની જગ્યાએ મૂકી શકીએ I ડેલ્ટા T. હમણાં જ આપણે સૂત્ર ધાર્યું, શું મૂકી શકીએ? I ડેલ્ટા T. સ્થિતિ ઉર્જા ઋણ મળી અને મળવી જ જોઈએ. સ્થિતિ ઉર્જા ઋણ મળે એનો અર્થ એવો થઈ ગયો સ્થિતિ ઉર્જા અહીંયા ઘટે છે. આપણે ફેરફાર લીધો છે તો સ્થિતિ ઉર્જાની અંદર વિદ્યાર્થી મિત્રો શું થાય છે? ઘટાડો. અને ઘટવી જ જોઈએ. આપણે જો ક્યાંથી ક્યાં ગયા? VA થી VB, વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. યાદ છે ને? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જઈએ તો હંમેશા સ્થિતિ ઉર્જા ઘટે. ચાલો, તો સ્થિતિ ઉર્જાનો ઘટાડો થી હવે આપણે એ વસ્તુ સમજવાની છે કે ભાઈ સ્થિતિ ઉર્જા ઘટે તો જેટલી સ્થિતિ ઉર્જાનું તો હંમેશા સંરક્ષણ થાય, તો સ્થિતિ ઉર્જા ઘટી હોય તો સામે કઈ ઉર્જા વહેતી હોય? તો સિમ્પલ આપણો ખ્યાલ આવે, 11મું ભણી ગયા છે કે ભાઈ જેટલી સ્થિતિ ઉર્જા ઘટે એટલી ગતિ ઉર્જા વધે. જેટલી સ્થિતિ ઉર્જા ઘટે એટલી ગતિ ઉર્જા વધે. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? ડેલ્ટા K ઇક્વલ ટુ પ્લસ I ડેલ્ટા T ડેલ્ટા V. સ્થિતિ ઉર્જા ઘટી એટલી જ ગતિ ઉર્જા વધી. વધી તો કેવી નિશાની? પ્લસ. તો આટલી જ ગતિ ઉર્જા વધવી જોઈએ. ચલો આગળ વાત કરશું, પણ પહેલા આ થોડુંક જો તમારે કન્ફ્યુઝન રહી ગયું હોય તો થોડુંક આનું રિવિઝન કરીએ. હજી ક્વેશ્ચન બાકી છે, આગળ આપણે ક્વેશ્ચન કરીએ, પણ પહેલા આનું થોડુંક રિવિઝન કરાવી દઉં. ફરીથી થોડીક આકૃતિ દોરું. હવે આમાં કંઈ દેખાતું નથી. ફરીથી આપણે કનેક્ટ કરીએ એક બેટરી. બેટરીના વોલ્ટેજ V, અહીંયા અવરોધ એટલે R. બે પોઈન્ટ લઈ લઉં A અને B. ઓકે, અહીંયા આપણે ખબર છે કરંટ કેટલો ફ્લો થાય? I જેટલો કરંટ ફ્લો થાય એટલો જ કરંટ પાછો રિટર્ન થાય, કેમ કે I ઇક્વલ ટુ થાય Q અપોન ડેલ્ટા T, એટલે વિદ્યુત ભારની ગતિ. તો જેટલો વિદ્યુત ભાર બહાર નીકળે એટલો જ હંમેશા અંદર આવે. ફેર શું પડે એની ઉર્જામાં? અહીંયાથી નીકળે ત્યારે ઉર્જા હોય, અહીંયા આવશે એટલે ઉર્જા હોતી નથી. બરોબર? ચાલો આગળ વાત કરીએ આપણે. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે ઘરેથી નીકળ્યા, તમારી આગળ ઉર્જા હોય. આ સ્કૂલ આવી ગઈ. આ શું આવી ગઈ? સ્કૂલ. તમારી ઉર્જા પૂરી. પાછા તમે ઘરે આવશો, પાછા સવારે પાછા જ્યારે તમે આવશો તો ચાર્જ થશો, ફરીથી આવશો. આવી પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલ્યા રાખે. તો અહીંયા જે અવરોધ છે ત્યાં જે આપણે IR લખ્યો એને શું નામ આપ્યું આપણે? વોલ્ટેજ ડ્રોપ. એટલો વોલ્ટેજ ત્યાં વ્યય થઈ જાય છે એટલા માટે એને નામ આપ્યું વોલ્ટેજ ડ્રોપ. આગળ આપણે વાત કરી હંમેશા કરંટ કેમ ફ્લો થાય? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. તો VA મોટું હોવું જોઈએ VB કરતા. બેની બાદબાકી લ્યો, તેનો આન્સર કેવો આવે? ગ્રેટર ધેન 0. ઓકે, પછી આપણે સ્થિતિ ઉર્જા મેળવવાની છે. તેના માટે આપણે લખ્યું ડેલ્ટા T સમયમાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા Q ઇક્વલ ટુ I ડેલ્ટા T. આ તો સૂત્ર છે, તમને ખ્યાલ છે. તો UA અને UB શું મળે? UA મળે ડેલ્ટા QVA, UB શું મળે? ડેલ્ટા QVB. પછી મારે મેળવવી હતી પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી એટલે બેનો તફાવત. તો એ લીધો તો આવું કંઈક ઇક્વેશન મળ્યું. પછી આપણે કીધું કે VB માઇનસ VA તો માઇનસ V થાય, તો એ માઇનસ V આપણે અહીંયા મૂકી દીધા. ક્લિયર? તો ડેલ્ટા U પોટેન્શિયલ ઇક્વલ ટુ પછી ડેલ્ટા Q ની જગ્યાએ I ડેલ્ટા T મૂક્યું તો આવું કંઈક મળ્યું. અને આપણે છેલ્લે કીધું જેટલી સ્થિતિ ઉર્જા ઘટે એટલી જ સામે ગતિ ઉર્જા વધે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. ચાલો હકીકતમાં અહીંયા આપણે કીધું કે ભાઈ સ્થિતિ ઉર્જા જેટલી ઘટે એટલી ગતિ ઉર્જા વધે, પણ હકીકતમાં અહીંયા ગતિ ઉર્જા વધતી નથી. ચેપ્ટરમાં આગળ આપણે ડ્રિફ્ટ વેગ ભણ્યા. જ્યારે તમે કોઈ વાહકમાં વિદ્યુત ક્ષેત્ર લગાડો તો ઇલેક્ટ્રોન સતત અથડાતો ગતિ કરે અને એનો જે વેગ હોય ડ્રિફ્ટ વેગ હોય. ડ્રિફ્ટ વેગ એટલે સરેરાશ વેગ. અહીંયા પ્રવેગી ગતિ થતી નથી. ડ્રિફ્ટ વેગમાં આ વસ્તુ ભણ્યા ભાઈ કે પ્રવેગી ગતિ થતી નથી. પ્રવેગી ગતિ ના થાય તો ગતિ ઉર્જાની વાત કરવાની રહે નહીં. બરોબર? તો ખાસ યાદ રાખજો. આપણે સમજ્યા કે ભાઈ સ્થિતિ ઉર્જા જેટલી ઘટી એટલી ગતિ ઉર્જા વધે, પણ હકીકતમાં ગતિ ઉર્જા વધતી નથી. શું કામ? ગતિ ઉર્જા ક્યારે વધી શકે? તમને સિમ્પલ ઉદાહરણ આપું. આપણી જે પ્રોસેસ થશે, આ વાહક છે આપણો, બરોબર?
એની સાથે તમે બેટરી કનેક્ટ કરી છે. આ વાહકને જ અવરોધ R કહેવાય ને કંઈક ને કંઈક અવરોધ હશે તો અવરોધ R છે. એમાં ધન આયનો હશે. આવું આપણે આગળ સમજ્યા હતા. ડીપમાં થોડુંક હું સમજાવું છું. થોડો ક્વેશ્ચન આપણો લેન્ધી થઈ જશે પણ ડીપમાં સમજાવું છું જેથી તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પડી ગયું ધનથી ઋણ. અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન આમ સીધે સીધો ગતિ કરશે અથડાયા વગરની ગતિ કરે તો જેટલી સ્થિતિ ઊર્જા ઘટે એટલી એની ગતિ ઊર્જા વધી જાય. અથડાયા વગર ગતિ કરે તો પણ હકીકતમાં તે આમ કરતો નથી. હકીકતમાં કેમ કરે ખબર છે ને તમને? ઝિગઝેગ ગતિ કરશે, આમ ગમે તેમ આવી રીતના ગતિ કરશે તો અથડાયા રાખે. તો સતત અથડાવાના લીધે એની ગતિ ઊર્જા વધતી નથી. પણ જેટલી સ્થિતિ ઊર્જા ઘટે એ બધી ઊર્જા એ વ્યય કરી દે ઉષ્મા ઊર્જામાં. કેમાં વ્યય કરી દે? ઉષ્મા ઊર્જામાં. કેમ કે અથડામણ થાય છે તો અથડામણના લીધે પદાર્થનું તાપમાન વધે. તાપમાન વધે તો કઈ ઊર્જા આવી? ઉષ્મા ઊર્જા. તો પોતાની બધી ઊર્જા કેમાં ગુમાવી દેશે? ઉષ્મા ઊર્જામાં. ચાલો આગળ આપણે વાત કરીએ એની ઉષ્મા ઊર્જા. ઉષ્મા ઊર્જાને હું ડેલ્ટા W વડે દર્શાવું. કાર્ય નથી ઉપર લખી નાખો. શું થાય? ડેલ્ટા W એટલે ઉષ્મા ઊર્જા. તો જેટલી સ્થિતિ ઊર્જા ગઈ એટલી જ ઉષ્મા ઊર્જા અહીંયાથી ઉત્પન્ન થઈ. હવે ડેલ્ટા T ને સામે આપી દો તો ડેલ્ટા W upon ડેલ્ટા T equal to I ડેલ્ટા V. સોરી અહીંયા V આવશે આગળ. ચાલો IV એકમ સમયમાં મળતી ઉષ્મા ઊર્જા. સોરી એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઊર્જા. એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઊર્જા એને કહેવાય પાવર. તો પાવર નું સૂત્ર થઈ ગયું IV કે VI. ક્લિયર? પાવર ઇક્વેશન શું થઈ ગયું? VI. હજી આપણે એક સૂત્ર ખબર છે V = IR. મૂકો જોઈએ V ની જગ્યાએ IR તો પાવર નું ઇક્વેશન શું થાય? I2R. રેડી? હવે અહીંયાથી I ને કરતા બનાવો V/R. ચાલો V/R મૂકો તો પાવર નું ઇક્વેશન શું થાય? V²/R. તો પાવર ના ત્રણ ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો મળ્યા. એક આપણે મેળવ્યું છે P = V * I. પાવર નું નોર્મલ ઇક્વેશન છે, ઘણી બધી વખત યુઝ કરશો. ક્યાંય પૂછે વ્યય પામતો પાવર તો આ ઇક્વેશન જનરલી યુઝ કરશું P = I²R. ત્રીજો એક ઇક્વેશન છે પણ પાવર વ્યયનું જ કહેવાય P = V²/R. મેઇન સૂત્ર પાવર વ્યયનું આ છે. જ્યારે પાવર વ્યયની વાત આવે ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. શું છે સૂત્ર? P = I²R. હવે નિયમ આપણે લખીએ કે જૂલનો નિયમ શું છે એટલે ક્વેશ્ચન આપણો કમ્પ્લીટ થઈ જાય. ખાલી હવે બાકી શું રહ્યું છે? જૂલનો નિયમ. આના ઉપરથી નિયમ લખશું P = I²R. આપેલ અવરોધ માટે P ચલે છે I²R. સોરી P ચલે છે I² તમે લખી શકો. ચાલો નિયમ કઈક આવો છે. આપેલ તાપમાને એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઊર્જા એટલે કે પાવર એ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપણો જૂલનો નિયમ છે. પાવર ને બીજી કેમ લખાય? પાવર ને બીજી રીતે લખવું હોય તો લખાય એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઊર્જા. એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઊર્જા. બરોબર? તો ઈ જ મેં લખ્યું. આપેલ તાપમાને, તાપમાન અહીંયા પદાર્થનું અચળ હોવું જોઈએ કેમ કે પછી તાપમાન ચેન્જ થશે તો એક વખત તાપમાન ફિક્સ હોવું જોઈએ. તો આપેલ તાપમાને એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઊર્જા એટલે કે પાવર એ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ ગયો જૂલનો નિયમ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ભણશું. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે ઓહમિક લોસ નો. સિમ્પલ એવો ક્વેશ્ચન છે. ઓહમિક લોસ સમજાવવાનો છે. કોઈ પણ તમે વાહક લ્યો તો ભાઈ આ વાહકને કંઈક ને કંઈક અવરોધ હોય.
જ્યારે એમાંથી કરંટ ફ્લો થાય, પ્રવાહ વહે, તો પ્રવાહ વહેવાના લીધે અમુક ભાગ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય. તો આ જે ભાગ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે એનો આપણે ઉપયોગ નથી કરી શકતા, તો એટલા માટે આપણે નામ શું આપ્યું? ઓહમિક લોસ. શું કામ ઓહમિક? યાદ છે ને, ઓહમ કેનો એકમ છે? અવરોધનો. ના અવરોધના લીધે જ વ્યય થાય છે, તો આને કહેવાય ઓહમિક લોસ. બરોબર. અમુક ભાગ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય અને આ ઘટના અનિવાર્ય છે, એટલે કે આ ઘટના થાય જ છે. આપણે ઉષ્મા ઉર્જાનો લોસ થાય છે પણ આ અનિવાર્ય ઘટના છે, આ બને જ છે. સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે નક્કી કરીને બેઠા કે આજ આપણે 4 કલાક કન્ટિન્યુ વાંચવું, પણ હકીકતમાં આપણે વાંચી શકશું 3 જ કલાક. 1 કલાક ઓહમિક લોસ થશે. ઘણી બધી વખત એમ થાય કન્ટિન્યુ 4 કલાક વાંચવા બેઠા હોય તો વચ્ચે આપણે 15 મિનિટ મોબાઈલ લઈ લે, બરોબર, ફ્રેશ થવા જઈએ, તો ઓહમિક લોસ થઈ ગયો. ક્લિયર છે? તો આટલો ટાઈમ વેડફાણો. સેમ એ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. જ્યારે કોઈ વાહકમાંથી પ્રવાહ વહે તો વાહકને અવરોધ હોય તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે એનો વ્યય થાય અને એના જે પાવર છે અથવા તો જે ઉષ્મા ઉર્જા છે એનું સૂત્ર છે H = I2RT. 10માં આવતું T ને અહીંયા આપી દો H/T, એને જ કહેવાય પાવર, અને ઈ જ હમણાં આગળ ભણ્યા I2R. ઓકે, ચાલો. તો ઓહમિક લોસના થોડાક ઉદાહરણ લઈએ. આમ તો ઢગલો ઉદાહરણ છે, દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુની અંદર ઓહમિક લોસ થાય. દાખલા તરીકે મોટર. આપણે જે પાણી ચડાવવાની મોટર હોય એમાં ક્યારેક તમે અંદર ખોલીને જોજો વાઇન્ડિંગ હોય. જ્યારે વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થાય તો વાઇન્ડિંગ છે એ ધાતુનું બનેલું હોય, એનો કંઈક અવરોધ હોય, અવરોધ હોવાના લીધે એમાં શું ઉત્પન્ન થશે? ઉષ્મા ઉર્જા. તો મોટરની મદદથી આપણે કરવાનું શું હોય? મોટરની મદદથી આપણે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવાનું. પાણી ઉપર ચડાવવું એટલે યાંત્રિક ઉર્જા થઈ, બરોબર. પણ યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ ના થતા થોડોક ભાગ કેમાં વ્યય પામી જાય? ઉષ્મા ઉર્જામાં, બરોબર. તો સિમ્પલ એવું ઉદાહરણો લખી શકું કે ભાઈ મોટર છે, પછી પંખો છે. એવી રીતના દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુ એની અંદર ઓહમિક લોસ થાય, કેમ કે ગરમ થશે. દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુ ગરમ થાય છે તો એમાં ઓહમિક લોસ હંમેશા માટે થાય. એક ઉદાહરણ હજી એક લઈ લઈએ, ટ્રાન્સમિશન લાઈન. ક્યારેય તમે વિચાર્યું તમારા ઘર સુધી પાવર આવે છે એ ક્યાંથી આવે છે? એ ખૂબ દૂરના અંતરેથી આવતો હોય અને એ તાર મારફતે આવે, તમને ખ્યાલ છે. તો તારનો કંઈક અવરોધ હશે અને એ અવરોધના લીધે એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. તો એ પણ શું છે વિદ્યાર્થી મિત્રો? ઓહમિક લોસ. ચાલો, સિમ્પલ એવો ક્વેશ્ચન હતો, કમ્પ્લીટ થયો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ભણશું ઓહમિક લોસના ઉપયોગો. હંમેશા માટે કોઈ પણ સિક્કો હોય તો એની બે બાજુ હોય. કંઈક નુકસાન હોય તો કંઈક એનો ફાયદો હોય. તો આગળ આપણે ભણ્યા ઓહમિક લોસ એટલે કે આપણે નુકસાન જે થાય છે. હવે આપણે ભણશું એના ફાયદા. ઘણી બધી વખત એ આપણે ઉપયોગી પણ થાય ઘણી બધી વસ્તુઓમાં. દાખલા તરીકે તમને યાદ જ હશે ઇલેક્ટ્રિકલ હીટર. શિયાળાની અંદર હીટરનો આપણે યુઝ કરીએ છીએ પાણી ગરમ કરવા, તો આ કન્સેપ્ટ ઉપર જ ચાલે છે. ચલો, એવી રીતના ઇલેક્ટ્રોનિક કેટલી આવે છે, ઇલેક્ટ્રિક કેટલી આવે છે. એવી રીતના ઘણી બધી વસ્તુઓ, ઇલેક્ટ્રિક સગડી આવે છે. આવી ઘણી બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આવે છે, તમને ખ્યાલ છે, બરોબર, જેમાં જૂલ ઉષ્માનો ઉપયોગ તમે કરી શકો છો. ચાલો, પછી ઓવન છે, લોટ્સ ઓફ એપ્લિકેશન છે એની. ચાલો આગળ વાત કરીએ. તમે નામ સાંભળ્યું હશે ટંગસ્ટન બલ્બ. પીળા જે બલ્બ આવતા એની અંદર જે વચ્ચે તાર હોય ટંગસ્ટન નો હોય. આ ટંગસ્ટન નું ગલન બિંદુ છે 3380 સેલ્સિયસ, બરોબર. અને એ જે પીળા લેમ્પ આવતા ઈ આપણે ખબર છે એમાં કરંટ પસાર કરો તો ખૂબ જ વધારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને અમુક ભાગ પ્રકાશ ઉર્જામાં પણ રૂપાંતરણ થાય. અમુક ભાગનું કેમાં રૂપાંતરણ થશે? પ્રકાશ ઉર્જામાં પણ રૂપાંતરણ થાય. પીળા બલ્બનો કન્સેપ્ટ તમને ખબર છે, શું કરવાનું હોય? ચલો સિમ્પલ હું તમને સમજાવી દઉં. ધારી લે આપણો લેમ્પ છે, બરોબર. અહીંયા આપણે આ ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન જોડ્યું, બરોબર. હવે અહીંયાથી કરંટ ફ્લો થાય, કરંટ છે આ સર્કિટની અંદર જાય અને પછી બહાર નીકળે. તો આનો અવરોધ વધારે હોય, તો અવરોધ વધારે હોવાના લીધે એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય.
શું ઉત્પન્ન થાય એની અંદર? ઉષ્મા ઉર્જા. અને એ ઉષ્મા ઉર્જા સાથે સાથે અમુક ભાગ પ્રકાશ ઉર્જામાં પણ રૂપાંતરણ થાય. કેમાં થશે? અમુક ભાગનું પ્રકાશ ઉર્જામાં પણ રૂપાંતરણ લેમ્પની અંદર થાય. બરોબર. અત્યારે આપણે એલઈડી નો યુઝ કરીએ છીએ. એલઈડી સેમિકન્ડક્ટર ડિવાઇસ છે અને આ જે વસ્તુ થઈ ટંગસ્ટન, એની જે વાત લઈએ છીએ એ અલગ થાય. ઓકે, ચાલો. તો અહીંયાથી આપણે કહી શકીએ બલ્બની અંદર પણ આપણે આ જે જૂલ ઉષ્મા છે એનો જ ઉપયોગ કરીએ છીએ. ચાલો, લાસ્ટ એનો ઉપયોગ ફ્યુઝની અંદર. સરસ મજાનો ટોપિક છે. ધોરણ 10 ની અંદર તમે ભણ્યા. આપણું જે ઘરનો ઇનલેટ પોઈન્ટ હોય ઇલેક્ટ્રિકનો, બરોબર, ત્યાં ફ્યુઝ રાખેલું હોય. ઘણી બધી વખત શું થાય કે પ્રવાહમાં અચાનક જ વધારો થાય. તો પ્રવાહમાં અચાનક વધારો થાય, ફ્યુઝમાંથી પસાર થાય. આ ફ્યુઝ શું થાય? બળી જાય, જેથી કરંટ આગળ ફ્લો થાય નહીં, સર્કિટ બ્રેક થઈ જાય, એટલે કરંટ આગળ જાય નહીં. તો ફ્યુઝ પણ એના ઉપર જ કામ કરે છે. જો વિદ્યુત પ્રવાહ વધારે જાય તો ઉષ્મા ઉર્જા ખૂબ વધારે ઉત્પન્ન થાય, એના લીધે ઈ જે પણ તાર છે ઈ બળી જાય અને આપણા જે ઘરની અંદર રહેલા સાધન છે એને નુકસાન ના પહોંચે. તો ઘણા બધા એના ઉપયોગો છે. ચાલો આપણે હવે ઉપયોગની વાત કરી. અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો થયો. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ભણશું. ચાલો, ક્વેશ્ચન થોડો અહીંયા મોટો છે. પાવર સ્ટેશનમાંથી પૂરા પડાતા પાવરનું પ્રસારણ કેવી રીતે થાય છે તે જણાવી વ્યય પામતા પાવરનું સૂત્ર મેળવવાનું છે અને પાવર વ્યય ઘટાડવા શું કરવું જોઈએ એ આપણે સમજવાનું છે. ચલો, પહેલા તો હું તમને એનો સિમ્પલ કન્સેપ્ટ સમજાવી દઉં, એ પછી આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. આપણે એક વસ્તુ ખબર છે કે આપણા ઘર સુધી જે પાવર આવે છે એ પાવર સ્ટેશનમાંથી આવે છે. ક્યાંથી આવે છે વિદ્યાર્થી મિત્રો? પાવર સ્ટેશનમાંથી. તો પાવર સ્ટેશનની અંદર શું કરવામાં આવે છે? પાવર સ્ટેશનની અંદર પાવરને જનરેટ કરવામાં. એના સોર્સ અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે પવનચક્કી છે, કોઈ પેટ્રોલ ડીઝલનું દહન કરી સ્ટીમ એન્જિન દ્વારા પણ પાવર જનરેટ થઈ શકે. એ પાવર જે જનરેટ થયો છે, દાખલા તરીકે સિક્કામાં આપણે પાવર પ્લાન્ટ છે, તો સિક્કાથી પોરબંદર સુધી આપણે પાવરને લઈ આવવો છે, તો એના માટે આપણે શું કરવું પડશે? એના માટે આપણે ટ્રાન્સમિશન લાઈન રાખી છે. પણ આ ટ્રાન્સમિશન લાઈનની અંદર પાવરનો વ્યય વધારે થાય, તો એ વ્યય એક તો ઘટાડવો પડે અને ત્યાંથી અહીંયા સુધી પાવરને લઈ આવવો પડે. તો એના માટે એને રિલેટેડ ક્વેશ્ચન છે. પ્રશ્ન ભણી અને ફરીથી આપણે બે પ્રકારના ટ્રાન્સફોર્મર આવશે, એની પણ આપણે વાત કરશું. ચલો તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ કે ભાઈ કોઈ પાવર સ્ટેશનમાંથી પાવર પૂરો પાડવામાં આવે છે તો એનું પ્રસારણ આપણે તારની મારફતે કરીએ છીએ. એના વ્યય પામતા પાવરનું સૂત્ર મેળવશું. ચાલો તો હું એક સિમ્પલ સમજાવવા માટે હું ઇલેક્ટ્રિકલ બેટરી લઈ લઉં, રાસાયણિક બેટરી. આ આપણો ધન છેડો છે, આપણો ઋણ છેડો છે, બરોબર. એની સાથે હું કનેક્ટ કરી દઉં એક અવરોધ. ચાલો તો અહીંયાથી કરંટ ફ્લો થશે, અવરોધમાં જશે અને ત્યાંથી પાછો જેટલો પ્રવાહ જાય એટલો જ પ્રવાહ પાછો આવે, બરોબર. અહીંયા એની આગળ ઉર્જા હોય વિદ્યુતભાર આગળ, અહીંયા ઉર્જા ખાલી કરી દે, પાછો રિટર્ન, બરોબર. આગળ જ આપણે વાત કરી. આગળ આપણે સ્કૂલનું ઉદાહરણ લઈએ, એવું જ સિમ્પલ ઉદાહરણ લઈએ આપણે સ્કૂલ વાળું જ, કે ભાઈ તમે અહીંયા ઘરેથી આવો છો, ફૂલ ઉર્જા હોય તમારામાં, સ્કૂલ નડી, બધાયના લેક્ચર આવતા ગયા, અવરોધ નડી, તમારી ઉર્જા ઘટી જાય, પાછા તમે ગયા ઘરે પછી પાછી ઉર્જા મેળવશો, બરોબર. આપણે રાત્રે સૂઈએ એટલે આપણો માઇન્ડ પાછો રિફ્રેશ થાય, તો આ રિફ્રેશિંગ પ્રોસેસ થઈ, પાછા અહીંયા આવ્યા, સેમ પ્રોસેસ. આપણે પણ આવી જ પ્રોસેસ આખો દિવસ ચાલતી રહી ને, બરોબર. કન્ટિન્યુઅસલી આવી જ પ્રોસેસ આપણે ચાલતી રહી. ઓકે, ચાલો. તો અહીંયા હું એક વસ્તુ કહી શકું કે આ અવરોધને પાવર કોણ પૂરો પાડે છે? આ અવરોધને પાવર પૂરો પાડે છે આ બેટરી. આ પાવરનો ઉદ્ગમ છે. શું છે આ પાવરનો ઉદ્ગમ? જેની મદદથી અહીંયા આપણે પાવર મળે છે. આ પાવરનો વ્યય ક્યાં થશે? આ અવરોધની અંદર થશે. હવે અહીંયાથી કરંટ જે ફ્લો થાય છે I જેટલો છે, વોલ્ટેજ V જેટલો છે, તો અહીંયા પાવર કેટલો હશે? આપણા ઉદ્ગમનો પાવર છે. શું છે આ ઉદ્ગમનો પાવર? ઉદ્ગમના પાવરનું સૂત્ર છે V * I. હવે વિદ્યાર્થી મિત્રો હું ધારી લઉં કે અહીંયા જે રેઝિસ્ટન્સ નડે છે એ RC જેટલો છે. કેટલો છે? RC જેટલો. તો પાવર વ્યય અવરોધમાં કેટલો થાય? એને PC નામ આપી દઉં, વ્યય પામતો પાવર. તો વ્યય પામતા પાવરનું સૂત્ર હમણાં જ આપણે ભણ્યા, શું હતું? I2R.
PC is equal to I square RC. ઓકે, હવે અહીંયાથી હું I ને કરતા બનાવું. I equal to શું થાય? P upon V. ચલો મૂકી દો. તો PC equal to I ની જગ્યાએ મૂકવાનું છે P upon V, એનો સ્ક્વેર RC. ચલો એનો સ્ક્વેર શું થાય? P સ્ક્વેર upon V સ્ક્વેર ગુણાકારમાં RC. અહીંયા છે PC એટલે પાવર વ્યય. ધ્યાનથી સાંભળજો, સમજજો, નહીતર ભૂલ પડશે. PC એટલે પાવર વ્યય, P એટલે ઉદ્ગમનો પાવર, PC એટલે પાવર વ્યય, P એટલે ઉદ્ગમનો પાવર, RC એટલે આપણે જે રેઝિસ્ટન્સ નડે એ અવરોધ, V એટલે ઉદ્ગમના વોલ્ટેજ. અહીંયા ચલન મૂકો. અવરોધ ફિક્સ હોય. તમે દાખલા તરીકે તમે વિચારો કે તમે પાવર સ્ટેશન માંથી પાવર મોકલો છો, તો ઈ તમે તાર નાખી દીધો, એક વખત તાર નાખી દીધો પછી બદલશે નહીં. તેનો અવરોધ કોન્સ્ટન્ટ હોય. જો કે તાપમાન સાથે ને બદલે, પણ અહીંયા આપણે ધારવું પડે કોન્સ્ટન્ટ. ઓકે, એ કોન્સ્ટન્ટ છે. ઉદ્ગમનો પાવર, ઉદ્ગમમાંથી સપ્લાય થતો પાવર કોન્સ્ટન્ટ. તો PC ચલે છે શું થાય? 1/v². તો પાવર વ્યય વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો પાવર વ્યય ઘટાડવો હોય તો શું કરવું જોઈએ? સિમ્પલ પ્રશ્ન પૂછું છું તમને. પાવર વ્યય ઘટાડવો હોય તો શું કરવું જોઈએ? પાવર વ્યય ઘટાડવો હોય તો વોલ્ટેજ વધારવો જોઈએ. વોલ્ટેજ વધારો તો પાવર વ્યય ઘટે. હવે આપણે સમજીએ ઓલું ટ્રાન્સમિશન લાઈન વાળું મેં તમને આગળ કીધું હતું, એ ફરીથી સમજીએ. પાવર સ્ટેશનમાં પાવર ઉત્પન્ન કરવામાં આવે, એ ઉત્પન્ન કરીને એને ટ્રાન્સમિટ કરવામાં આવે. એ ઉત્પન્ન કરી પાવર અને એને શું કરવામાં આવે? ટ્રાન્સમિટ. પણ જ્યારે એને ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે આપણે ખબર છે એના વોલ્ટેજ વધારવા પડે. શું કામ વોલ્ટેજ વધારવા પડે? દાખલા તરીકે આપણું પાવર સ્ટેશન છે, આપણી ટ્રાન્સમિશન લાઈન છે, આપણું સબસ્ટેશન છે, ત્યાંથી આપણા ઘર સુધી પાવર આવશે. ક્લિયર? આ શું છે? આપણું પાવર સ્ટેશન, આપણું સબસ્ટેશન અને આપણું ઘર. તો હવે વિચારો, અહીંયાથી તમારે ફરજિયાત અહીંયા જ્યારે કરંટ ફ્લો કરાવો તો અહીંયા વોલ્ટેજ શું કરવા પડે? વધારવા પડે. શું કરવા પડશે? વોલ્ટેજને વધારવા પડશે. તો વોલ્ટેજને વધારવા માટે ઉપયોગ થાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. શું નામ આપ્યું આપણે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું કાર્ય વોલ્ટેજ વધારવા કે ઘટાડવાનું. સ્ટેપ અપ વોલ્ટેજ વધાર. જનરલી આપણે તમે નામ સાંભળ્યું હશે, ટ્રાન્સમિશન લાઈન હોય 11 kV, 66 kV. 66 kV તો તમે સાંભળ્યું જ હશે, બરોબર? 33 kV ની લાઈન આવે છે, એવી લાઈનો હોય. 66 kV એટલે કેટલો વોલ્ટેજ થયો? 66,000 વોલ્ટ. તમારા ઘરમાં આવે છે 230 વોલ્ટ. તો વિચારો જોઈએ, અહીંયાથી 66 kV ની લાઈન વાળો પાવર સીધો ઘરમાં આપી દઈએ તો શું થાય? બધા ઇન્સ્ટ્રુમેન્ટ બળી જાય. તો પછી આપણે શું કરવું પડે? અહીંયા સબસ્ટેશન આપણું છે સ્ટેપ ડાઉન હોય. કેવું હોય સબસ્ટેશન? સ્ટેપ ડાઉન. સ્ટેપ ડાઉન વોલ્ટેજ ઘટાડે અને 230 માં કન્વર્ટ કરી અને ફરીથી આપણા ઘરની અંદર આવશે. તો આવી રીતના પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈ શકીએ. ફરીથી સમજી લે. પહેલા પાવર સ્ટેશનમાં પાવર જનરેટ કરવામાં આવે, એને ટ્રાન્સમિશન લાઈનમાં મૂકવામાં આવે, પણ ત્યારે વોલ્ટેજ શું કરવાનું? વધારવાનું. વોલ્ટેજ વધારીએ તો પાવર વ્યય કેવો થાય? ઓછો. હવે વોલ્ટેજ વધારી અને આપણે આપી દઈએ, પણ ઈ ડાયરેક્ટલી ઘરમાં આપી શકતા નથી, કેમ કે ખૂબ જ હાયર વોલ્ટેજ છે. તેના માટે આપણે શું કર્યું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ને મૂકી દે. સબસ્ટેશન એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય, એ વોલ્ટેજ ઘટાડે, 230 માં કન્વર્ટ કરે અને પછી આપણા ઘર સુધી આપણે પાવર મેળવી શકીએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો 24 અને 25 આ બંને ક્વેશ્ચન અહીંયા આપણે કમ્પ્લીટ કર્યા. ચાલો હવે આપણે આગળ ભણશું અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. ચાલો, સરસ મજાનો ક્વેશ્ચન છે, આઈએમપી ક્વેશ્ચન છે. અવરોધોનું શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ બંને આઈએમપી છે, અને જે જુલુસમાં વાળો ક્વેશ્ચન વેણા આપણે એ પણ આઈએમપી છે. ચાલો, તો અવરોધનું શ્રેણી જોડાણ કન્સેપ્ટનો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન આપજો. આગળ આપણે આની જરૂર પડશે, એમસીક્યુ સોલ્વ કરવા માટે ખાસ આની જરૂર પડશે, તો કન્સેપ્ટ ખાસ સમજજો. ચાલો, બે બિંદુઓ વચ્ચે, મેં વ્યાખ્યા લખી છે, બે બિંદુઓ વચ્ચે બે કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે જેથી વહેતો પ્રવાહ દરેક અવરોધમાં સમાન રહે, આવા જોડાણને કહેવાય શ્રેણી જોડાણ.
આકૃતિ દોરીને અહીંયા જે લખેલું છે હું તમને સમજાવું. હું એક બેટરી લઈ લઉં, બેટરીમાં બે છેડા, એક ધન છેડો, બીજો ઋણ છેડો, એની સાથે કડ જોડી દઉં. આ કડની સંજ્ઞા છે, કડની કઈ જરૂર હોતી નથી, તમારે જોડવી હોય તો જોડી શકો, ન જોડો તો પણ ચાલે. હવે હું અહીંયા પોઈન્ટ લઈ લઉં A. અહીંયા આપણે બે કરતા વધારે અવરોધ જોડશું આવી રીતે. આને શ્રેણી જોડાણ કહેવાય. 10માં તો તમે શીખી ગયા. ઓકે, પહેલો અવરોધ R1 આ બિંદુ B, બીજો અવરોધ R2, ત્રીજો R3, પછી ડોટેડ લાઈન, પછી લાસ્ટ Rn. n જેટલા અવરોધો સાથે V વોલ્ટની બેટરીને કનેક્ટ કરેલી છે. હવે અહીંયાથી કરંટ ફ્લો થશે, પસાર થશે I જેટલો. વિચારો આ પ્રવાહ જે જશે એ દરેકમાં સરખો જ વહે, કેમ કે એક જ માર્ગ છે, બીજો માર્ગ જ નથી. તો બધામાં વહેતો પ્રવાહ કેટલો થશે? I જેટલો. ચલો મને વોલ્ટેજ ડ્રોપ લખાવો. વોલ્ટેજ ડ્રોપ પહેલાનો આવડે છે ને? વોલ્ટેજ ડ્રોપ એટલે શું થાય? વોલ્ટેજ ડ્રોપ એટલે કેટલો વોલ્ટેજ ડ્રોપ થયો, બરાબર? IR. અને વોલ્ટેજ ડ્રોપ કેટલા વોલ્ટેજમાં ઘટાડો થયો. તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ, એ વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર શું થાય? I R1. પેલો વોલ્ટેજ ડ્રોપ છે તો V1 લઈ લો. અહીંયા શું થાય? V2 IR2. ચલો અહીંયા શું થાય? પ્રવાહ તો બધામાં I જ વહે ને, અવરોધ જ ચેન્જ થાય છે. પછી અહીંયા શું થાય? V3 IR3. ચલો અહીંયા શું થાય? VN IRN. ક્લિયર? આવા વોલ્ટેજ ડ્રોપ થાય. અને આ વોલ્ટેજોનો સરવાળો કરો તો એ કેટલો મળે? લાગુ પડેલા વોલ્ટેજ જેટલો. લાગુ પડેલ વોલ્ટેજ કેટલો છે? V. તો હું અહીંયાથી લખી શકું V V1 V2, એવી રીતના છેલ્લું VN. ચાલો હવે મને કહો V1 ની જગ્યાએ શું મુકાય? IR1. V2 ની જગ્યાએ શું મુકાય? IR2. ચાલો એવી રીતના VN ની જગ્યાએ શું મુકાય? IRN. ચલો I કોમન, શું વધે? R1 R2 RN. ચાલો V એટલે લાગુ પડેલ કુલ વોલ્ટેજ અને I એટલે કુલ પ્રવાહ. તો I ને સામે જવા દો, V upon I. અહીંયા થઈ ગયું R1 R2 RN. V upon I કુલ વોલ્ટેજ, કુલ પ્રવાહ એટલે કુલ અવરોધ. એને લખાય REQ. EQ એટલે ઇક્વિવેલન્ટ, બરાબર? સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ મેળવો R1 R2 RN. તમારી ટેક્સ્ટ બુક ની અંદર ડાયરેક્ટલી આ સૂત્ર લખ્યું છે, 10th માં આવતું, એટલે ડાયરેક્ટલી યાદ લખી નાખ્યું. મેં સાબિત કર્યું જેથી તમને થોડો ખ્યાલ આવે. ઓકે, તો અહીંયા શ્રેણી જોડાણની અંદર ખાસ વાત યાદ શું રાખવાની? પ્રવાહ કેવો થાય? સમાન. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન અને વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? અલગ. યાદ રાખવાની જરૂર છે? નહીં, વિચારવાની જરૂર છે. અવરોધોને કેમ જોડ્યા છે મિત્રો શ્રેણીમાં? તો કરંટ ને એક જ માર્ગ છે તો પ્રવાહ સમાન. પ્રવાહ સમાન તો વોલ્ટેજ અલગ. વોલ્ટેજ ડ્રોપ વાળો કન્સેપ્ટ તમને ખ્યાલ છે હવે. ઓકે, તો આવું કંઈક આપણું ઇક્વેશન અહીંયાથી મળે. હવે વિચારો ખાલી બે જ અવરોધ હોય, MCQ માં કામ લાગશે. ખાલી બે જ અવરોધ છે. પહેલો અવરોધ R1, બીજો અવરોધ R2. તો ઈ બેયનો સીધો સરવાળો તમે અહીંયા કરશો, આન્સર મળી જાય. હવે વિચારો n અવરોધ છે. કેટલા અવરોધ છે? n અવરોધ. અને આ બધા અવરોધ સમાન છે, R જેટલા. તો આનો આન્સર શું આવે? REQ લખાવો છે. શું આવશે આનો આન્સર? આનો આન્સર બધા સરખા છે તો શું થાય વિદ્યાર્થી મિત્રો? NR. n ગણો એ થઈ જશે. આ ઘણી બધી વખત કામ લાગશે આપણે, બરોબર? ક્યારે કામ લાગશે? દાખલા તરીકે હું તમને એમ કહું કે 5 અવરોધ છે 10 ઓહમના, તો કુલ કેટલા? 5 અવરોધ છે 10 ઓહમના, તો કુલ અવરોધ કેટલા શ્રેણીમાં જોડ્યા છે? 50. કેમ મળે? એની સંખ્યા ગુણાકારમાં એકનો અવરોધ, 5 ગુણાકારમાં 10 એટલે 50. તો આવી રીતે તમે એનો આન્સર મેળવી શકો. અહીંયા જવાબ મોટો અવરોધ હોય એના કરતા પણ મોટો હોય. દાખલા તરીકે હું તમને એમ કહું, પહેલો અવરોધ 2 ઓહમ છે, બીજો અવરોધ 3 ઓહમ છે. તો હું કહું કે આનું શ્રેણી જોડાણ કરો તો REQ કેટલો આવે? 5. તો મોટો હતો એના કરતા પણ મોટો. કેપેસિટરમાં જોયું હતું, મોટો હતો એના કરતા પણ આન્સર કેવો હોય? એવો મોટો. તો ખાસ યાદ રાખવાનું છે, શ્રેણી જોડાણની અંદર અવરોધોનો વિદ્યાર્થી મિત્રો શું થાય? સીધો સરવાળો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ભણશું સમાંતર જોડાણ. સમાંતર જોડાણ. શ્રેણી જોડાણની અંદર કેવો સરવાળો થયો? સીધો સરવાળો. તો સમાંતરમાં કેવો થાય? વ્યસ્તનો સરવાળો. અને ઈ મેળવવાનો છે. તો આકૃતિ દોરીને હું તમને સમજાવું. બે પોઈન્ટ લઈ લઉં.
A B ક્લિયર. ઓકે, અને હવે હું અવરોધ કનેક્ટ કરું. ચાલો અમારો પહેલો અવરોધ R1, ચાલો અમારો બીજો અવરોધ R2, આવી રીતના વચ્ચે ઘણા બધા અવરોધ અને લાસ્ટમાં છેલ્લો અવરોધ કયો થાય Rn. એટલે n જેટલા અવરોધો અહીંયા લીધેલા છે એની સાથે કનેક્ટ કરું બેટરી. રેડી? બેટરીના વોલ્ટેજ છે V, આ પોઝિટિવ આ નેગેટિવ. હવે તમને ખબર છે કરંટ કેવી રીતના ફ્લો થાય, પોઝિટિવ થી નેગેટિવ. અને આ કયો પ્રવાહ કહેવાય? રૈવાચિક પ્રવાહ. આગળ ચાલો કરંટ ફ્લો થશે, અહીંયા આવશે તો પ્રવાહને વહેવા માટે કેટલા માર્ગ મળે? n માર્ગ. પહેલામાં I1 જાય, બીજામાં I2 જાય, છેલ્લામાં In જાય. કેટલા માર્ગ મળે છે? n જેટલા માર્ગ મળે. પણ પ્રવાહના ભાગ પડે, પ્રવાહ દરેકમાં અલગ જાય. જેનો અવરોધ વધારે એનો પ્રવાહ ઓછો, જેનો અવરોધ ઓછો એનો પ્રવાહ વધારે. બરોબર? એટલે કે કહેવાનો અર્થ એ છે, દાખલા તરીકે હું તમને એમ કહું કે તમારે પોરબંદર થી રાણાવાવ જવું છે, બે માર્ગ છે, ટ્રાફિક વાળો ને ટ્રાફિક વગરનો. કયો માર્ગ સિલેક્ટ કરશો? ટ્રાફિક વગરનો. સિમ્પલ વસ્તુ છે. તો પ્રવાહ પણ કયો માર્ગ સિલેક્ટ કરે? ટ્રાફિક વગરનો, અવરોધ વગરનો માર્ગ સિલેક્ટ કરે. એટલે કે જેમાં અવરોધ વધારે હોય એમાં પ્રવાહ ઓછો જાય, અને જેનો અવરોધ ઓછો હોય એમાં પ્રવાહ વધારે જાય. ચાલો પ્રવાહ અલગ જશે, અહીંયા લખી જ નાખું. કરંટ I અલગ, સ્થિતિમાન કેવું થાય? સમાન. સ્થિતિમાન શું કામ સમાન? જો ચેક કરજો, ખાસ ધ્યાન આપજો. જો આ પોઝિટિવ છેડો અહીંયા કનેક્ટ થયો, બરોબર? ધારી લો કે 10 વોલ્ટની બેટરી છે અને 10 વોલ્ટમાં આ સાઈડનો ધન છેડો 10 વોલ્ટ છે, તો આ 0 વોલ્ટ છે. રેડી ને? આમ પણ હાલે. જો તમારે આને 10 વોલ્ટ કરવો હોય તો આવી રીતે પણ ચાલે. ફરીથી હું તમને સમજાવું. આ 10 વોલ્ટ અને આ 0 વોલ્ટ, તો સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ થઈ ગયો. આમ પણ ચાલે કે ભાઈ આનો 15, આનો 5, તફાવત જુઓ કેટલો? 10. ક્લિયર છે? બેટરીના વોલ્ટેજ આને પણ 10 જ કહેવાય. 15 અને 5 એનો તફાવત, એટલે 10 વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત છે. આપણે રાખીએ 10 અને 0 વોલ્ટ. ચાલો, તો આ છેડા આગળ કેટલું સ્થિતિમાન હશે? 10 વોલ્ટ. અને આ છેડા આગળ કેટલું સ્થિતિમાન હશે? 0 વોલ્ટ. તો જુઓ, પેલો અવરોધ વિચારો, તો એના બે છેડા આગળ એક સાઈડ 10 ને એક સાઈડ 0. બીજો અવરોધ વિચારો, એના એક છેડા આગળ 10, બીજી સાઈડ 0. છેલ્લા માટે વિચાર, એક સાઈડ 10, બીજી સાઈડ 0. તેનો અર્થ એવો થઈ ગયો, દરેક અવરોધને મળતું સ્થિતિમાન કેવું છે? સમાન. તો અહીંયા V સમાન થાય. અને વિચારો ત્યાં જ ખબર પડી જાય. છેડા કોમન છે, એની સાથે બેટરી જોડી, તો એ બધાનું સ્થિતિમાન સરખું હોવું જોઈએ. ચાલો, તો અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા હું આવી રીતે લખી શકું કે ભાઈ અહીંયા V ઇક્વલ ટુ વોલ્ટેજ ડ્રોપ મેળવું તો V ઇક્વલ ટુ I1 R1 લખાય. I1 ઇક્વલ ટુ શું લખાય વિદ્યાર્થી મિત્રો? V upon R1. ચાલો, તો હવે I2 ઇક્વલ ટુ શું લખાય? મન કયો? V upon R2. In એટલે શું લખાય? V upon Rn. ચાલો, તો કુલ પ્રવાહ કેટલો છે? I. જોજો, કુલ પ્રવાહ કેટલો છે? I. અને એના કેટલા ભાગ પડ્યા? તો કે n, તો કે I1 plus I2 plus In. રેડી? ઓકે, I1 ની જગ્યાએ શું મુકાય? V upon R1. I2 ની જગ્યાએ V upon R2. In ની જગ્યાએ V upon Rn. ચલો, વોલ્ટેજ કોમન કાઢી સામે જવા દઈએ તો I upon V equal to 1 upon R1 plus 1 upon R2 plus છેલ્લું સ્ટેપ લખી નાખું 1 upon Rn. I upon V કુલ પ્રવાહ કુલ વોલ્ટેજ, કુલ પ્રવાહ કુલ વોલ્ટેજ શું થાય? 1 upon R. રેડી ને? ચાલો, તો અહીંયા સમાંતરમાં આપણે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે કેવું જોડાણ થશે વ્યસ્તોનો, કેવો સમાંતર જોડાણની અંદર કેવો આન્સર આવશે. R ઇક્વિવેલન્ટ જે મળે એ કેવો મળે? તો કે વ્યસ્તના સરવાળા જેટલો આપણો આન્સર મળશે. તો અહીંયા હું એવું લખી શકું કે બે બિંદુઓ વચ્ચે બે કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવા જોઈએ. બરાબર? એક કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવા જોઈએ જેથી સ્થિતિમાન સમાન મળે પણ પ્રવાહના ભાગ પડે. તો આવા જોડાણને કહેવાય સમાંતર જોડાણ. ચલો, અહીંયા થોડા કિસ્સાઓ આપણે વિચારવા પડશે. બે જ અવરોધ લઉં, R1 અને R2, અને આનું જોડાણ કરી નાખું સમાંતર. આ ખૂબ જ કામ લાગશે MCQ માં. ખાસ ધ્યાન આપજો, સમાંતર જોડાણ હોય ત્યારે
r1 r2 એનું કેવું જોડાણ કર્યું સમાંતર તો 1/r ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ શું થાય 1/r1 પ્લસ 1/r2 થાય એવું સાદરૂપ આપ્યું r ક્રોસ ગુણાકાર આવડે છે r2 પ્લસ r1 છેદમાં r1 r2 પણ આપણે તો req મેળવવો છે req ઇક્વલ ટુ શું થાય r1 r2 છેદમાં સરખું લખીએ r1 પ્લસ r2 શું અર્થ થયો જો બે જ અવરોધ હોય તો આમ પણ જવાબ મળે અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો બે જ અવરોધ હોય તો કેમ જવાબ મળે અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો ચલો હવે હું ધારી લઉં n અવરોધ છે અને સમાન છે n અવરોધ છે અને કેવા છે સમાન છે તો સૂત્ર શું થાય જોજો 1/req equal to 1/r plus 1/r plus 1/r ચાલો આને શું લખાય છેદ સરખો અંશનો સરવાળો n જેટલા છે પણ આ તો શું મળ્યું જોજો આપણે મળ્યું છે 1/req equal to n/r આપણે તો શું મેળવવાનું req તો શું થાય r/n સમજાણો આનો કે અર્થ સિમ્પલ ઉદાહરણ આપું જો હમણાં મગજમાં બેસી જશે 5 ઓહમના 10 અવરોધ છે 5 ઓહમના 10 અવરોધ છે સમાંતરમાં જોડ્યા આનો પરિણામી કેટલો 5 ઓહમના 10 અવરોધ છે આનું પરિણામી કેટલો જોજો 5 ઓહમના કેટલા અવરોધ છે 10 તો આપણો જવાબ આવશે 0.5 પાની મદદથી મેળવી શકો પણ એના માટે દરેક અવરોધ કેવા હોવા જોઈએ સમાન તો જ આ લાગુ પડે બાકી લાગુ પડે નહીં અને બે જ અવરોધ હોય તો શું કરી શકો અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો આવું પણ તમે અહીંયા કરી શકો ચાલો તો અહીંયા આપણો સમાંતર જોડાણ વાળો ક્વેશ્ચન પણ પૂરો થયો એક વસ્તુ તમે અહીંયા ફરીથી લખી શકો શ્રેણી જોડાણમાં જે મોટો હોય ને એના કરતા પણ જવાબ મોટો શીખાતા આપણે 2 અને 3 જવાબ 5 મોટો 3 જવાબ 5 એના કરતા મોટો અહીંયા જે નાનો હોય ને એના કરતા જવાબ નાનો આવે તો હું r1 r2 બે લઉં r1 2 ઓહમ r2 કેટલા રાખવા 3 ઓહમ ચાલો આનું સમાંતર જોડાણ કરીને req મેળવો ઈ નાનો છે ને નાનો 2 ઓહમ છે આના કરતા જવાબ નાનો આવશે ચેક કરીએ શું થાય અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો ચલો કરો 3 ગુણાકારમાં 2 6 6 ના છેદમાં 5 આવું એવું 6 ના છેદમાં 5 1.2 સમથિંગ થાય તો નાનો હતો એના કરતા જવાબ કેવો આવ્યો નાનો અહીંયા આપણું સમાંતર જોડાણ પૂરું થયું ચાલો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે EMF આંતરિક અવરોધ વગેરે જેવા કન્સેપ્ટ છે એ ક્લિયર કરશું જો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ